આજે મારી લક્ષ્મીજીને 18 વર્ષ પૂરા થયા છે. આહા, મારી દીકરી કેટલા વાલાસોઈ લાગે છે. જાણે સાક્ષાત આપણી ઇજ્જત, આબરૂ અને પ્રતિષ્ઠા એ જ આપણા ઘરે જન્મ લીધો હોય. આજે તો આખી શેરીમાં પેડા આપવા છે, જેથી બધાને ખબર પડે કે દીકરો હોય કે દીકરી બંને એક જ છે. હવે આ જ આપણું કુલ છે અને આ જ આપણી પ્રતિષ્ઠા. પપ્પા, આજે તો પેલું ગીત ગાવો ને, જે તમે હું નાની હતી ત્યારે તમારી છાતીએથી મને લગાડીને સંભળાવતા હતા. હા મારી દીકરી, એ ગીત તો મને આજે પણ યાદ છે. હું ગાતો અને તારી માં હરખાતી. એ ગીત જ એવું છે. ચાલો તો આજે એકવાર તારી માને યાદ કરીને ગાઈ જ લઈએ. દીકરી મારી લાડકવાય લક્ષ્મીનો અવતાર હો. દીકરી મારી લાડકવાય લક્ષ્મીનો અવતાર. કે સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાય. જીવન ભર છલકાય, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડા હજાર. દીકરી મારી લાડકવાય. સુધા, આ લે તારા માટે 5 તોલા સોનાની ચેન. કેમ આજે આટલા ખુશ છો? અરે, તે મને મારા કુળનો વારસદાર આપ્યો છે અને આજે એનો 21મો જન્મદિવસ. મારો દીકરો હર્ષ, જે આપણા કુળની પરંપરા અનુશાસન સંભાળનારો દેવનો દિધેર કુળદીપક છે અને એની બધી ઈચ્છા પૂરી કરવી છે. જે મારી ઈચ્છા નથી કરી શક્યો એને બધું જ મળશે જે એને જોવે છે. અને જો કોઈ એની ઈચ્છાની વચ્ચે આવશે તો શાંત થાઓ. એ હવે કોલેજથી આવતો જ હશે અને આજે એના મિત્રો પણ આવવાના છે, એટલે કેક કાપવાની છે. હા હા, કેમ નહીં, બસ હાલ જ આવ્યો. આવો આવો. બોલો, કેમ છો બધા? શું લેશો, ચા કે લીંબુ શરબત? મજામાં છીએ અંકલ આંટી. આજે તો આંટી તમારું પેલું ગીત ગાવું જ પડશે, જે તમે હર્ષની સ્કૂલમાં એકવાર ગાયેલું. ઓહ, એવું છે? જો હર્ષ કહે તો કેમ નહીં. હા મમ્મી, થઈ જાય. ઘણા દિવસો થઈ ગયા, આજે તો પેલું ગીત થઈ જ જાય. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો.
પછી રાંધશું મીઠી ખીર. રમશું દડે કાલ સવારે જઈ નદીને તીર. તાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર. આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે. દીકરો મારો લડકવાયો. जादू तेरी नजर, खुशबू तेरा बदन, तू हाँ कर या ना कर, तू है मेरी किरण, तू है मेरी किरण. તારા ઘરનાએ તને સંસ્કાર નથી આપ્યા કે શું? સંસ્કાર પણ આપ્યા છે અને મોટી કાર પણ આપી છે જે તારા જોડે ફરવાની રાહ જોવે છે. પણ મારા માતા પિતાએ તારા જેવા લફંગાઓ સાથે ફરવાના સંસ્કાર નથી આપ્યા મને. અને હવે જો તું મારા પાછળ આવીશ તો શું કરીશ? હું તને પ્રેમ કરું છું અને તારા વગર રહી શકું એમ નથી. તું મને ગમે છે. તું મને એકવાર હા પાડી દે કિરણ. હું તને વચન આપું છું कि तुम्हारे लिए पूरी कायनात की सारी खुशियां लाकर दे दूंगा. બેટા, મારી માવજતમાં શું ભૂલ થઈ કે તારે આમ ભાગીને લગ્ન કરવા પડ્યા? તારી માં ઉપરથી જોઈ રહી છે. એકવાર એની આત્માની સામે તો જો. ના પપ્પા, મારે ક્યાંય નથી આવવું. અને હવે હું હર્ષની સાથે જ રહીશ. અને મેં મારા ભવિષ્યને વિચારીને જ આ નિર્ણય લીધો છે. અને હવે હું 18 વર્ષની થઈ ગઈ છું. એટલે મને ખબર છે કે કોણ મારું અને કોણ પારકું. કોણ પારકું છે બેટા? આજે કહી જ દે. 9 મહિના તને પેટમાં રાખી, 18 વર્ષ સુધી તને મમતાના કોળિયામાં ખવડાવી મોટી કરી, એ માં પારકી છે? તારા જન્મથી લઈ હમણાં સુધીની તારી ઈચ્છા પૂરી કરનાર તારો આ બાપ પારકો છે? તારા તમામ પ્રસંગોમાં હાજર રહી તને આશીર્વાદ આપનારો શું આ સમાજ પારકો છે? બોલ બેટા, કોણ પારકું છે? હવે આ બધા નાટક છોડો. છોકરા મોટા થયા છે અને એમનો નિર્ણય એમને લેવા દો. અને અમે પૈસાવાળા છીએ. અમારો છોકરો પણ સંસ્કારી છે અને એ તમારી દીકરીને ખુશ રાખશે. આ તો સારું છે કે મારા છોકરાએ તમારી દીકરી સાથે ભાગીને લગ્ન કર્યા છે. બાકી બીજાને ઘરે ગઈ હોત તો આ મોઢું કોને દેખાડત? તો હવે કોને દેખાડીશ પ્રકાશભાઈ? તમે જ કહ્યું કે મારી દીકરીએ તમારા દીકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે. પ્રેમ કરીને નહીં, વિચારી લો. તમે દીકરાના બાપ છો એટલે મને કહી શકો છો. તમારો છોકરો સંસ્કારી હશે એની ના નથી, પણ તમારો છોકરો આજ્ઞાકારી નથી અને નથી. કારણ કે જે સંતાનો મા બાપની આજ્ઞા જ ન સ્વીકારતા હોય ને, એવા સંતાનો એકબીજાને શું સ્વીકારશે? બેટા, હવે એકવાર ઘરે આવી જા. તારા પપ્પાની ઇજ્જત તો જો. બેટા, એકવાર ના પાડી દે. મારી દીકરીને એને મારા સાથે આવવા દે. પછી વાજતે ગાજતે તમારા લગ્ન કરાવીશું. માની જા બેટા. એકવાર મારી કિરણને મને સોંપી દે. તમારી દીકરી છે, એની જાતે એનું ભવિષ્ય જોઈને આવી છે અને એ તમારા ઘરથી આવી છે. હું એને લાવ્યો જ નથી. એને તમારા સાથે આવવું હોય તો મારી કોઈ ના નથી. પપ્પા, આમાં હર્ષનો કે એના પપ્પાનો કંઈ જ વાંક નથી. વકીલ સાહેબ, મારા પપ્પાને અહીંથી જવાનું કહી દો. કાકા, તમે અહીંયાથી જતા રહો. તમે જો દબાણ કરશો તો મારે તમારા ઉપર ફરિયાદ આપવી પડશે. અને ફરિયાદ બીજું કોઈ નહીં
પણ તમારી દીકરી જ આપશે. અને મને માફ કરજો, પણ હું કાયદાથી બંધાયેલો છું, તમારી બીજી કોઈ મદદ નહીં કરી શકું. વાહ, મારી દીકરી જેને યાદ કરીને એની માના આંખના આંસુ બંધ નથી થતા એ ફરિયાદ આપશે. વાહ, વાંધો નહીં વકીલ સાહેબ, આ કાયદાનું બંધન છે. આજે તમને બાંધી રહ્યું છે, કાલે આ આખા સમાજને બાંધશે. જ્યાં સુધી આ સમાજ આમ જ ચૂપ રહેશે ત્યાં સુધી આ દીકરીઓ આમ જ બાપ ઉપર ફરિયાદ આપતી રહેશે અને આ સમાજ જોતો રહેશે. વકીલ સાહેબ, તમને સમાજની સોગંદ છે, સમાજની. અને મારી દીકરીઓ, તમને પણ તમારા મા બાપની સોગંદ છે. જેમ આજે હું આ સમાજ આગળ લાચાર છું, એમ તમારા મા બાપને લાચાર ન કરતા. ઘર છોડતા પહેલા તમારા મા બાપને એકવાર જોજો, એકવાર. તમે કાકા કયા સમાજની વાત કરો છો? આ સમાજ જે ફક્ત એમનું પોતાનું વિચારે છે. આ સમાજમાં નથી કોઈ બંધારણ, નથી કોઈ બંધન, નથી કોઈ વ્યવસ્થા. અહીંયા તો બસ બધાને એકબીજાની ભૂલો કાઢવી છે. અરે બીજા સમાજને જુઓ, ક્યાંથી ક્યાં પહોંચી ગયો, અને આપણે હજુ અહીંયા છીએ. 2 વર્ષ પહેલાં એક છૂટાછેડાનો કેસ આ જ સમાજની સામે આ જ જગ્યા ઉપર આવેલો, અને ત્યારે આ જ સમાજ થોડીવાર હસીને જતો રહેલો. પછી શું કોઈએ કોઈને યાદ કર્યા? કયો સમાજ જે એમના ભૂતકાળને ભૂલી ગયો છે, જે એમના ભગવાન પરશુરામને ભૂલી ગયો છે? અરે જે એમના કુળદેવીના દર્શન પણ નથી કરતો, એ તમારા ઘરની લક્ષ્મીના દર્શન કેવી રીતે કરશે? સમાજ જ્યારે એમનું બંધારણ નથી સાચવી શકતો, ત્યારે જ સમાજમાંથી સમાજની બહેન દીકરીઓ ભાગે છે. અરે હવે તો લગ્ન કરેલી પણ સમાજને પગ નીચે દબાવી બાળકોને તરછોડીને ભાગે છે, અને ત્યારે આ સમાજ હસતો હોય છે. અને જ્યારે આ સમાજનો કોઈ દીકરો પર સ્ત્રીને પોતાના ઘરની પત્ની બનાવીને લાવે છે, ત્યારે એ જ ઘરના મા બાપ એની દીકરીને પ્રેરણા આપતા હોય છે કે કેવી રીતે ભગાય છે ને કેવી રીતે બીજાની દીકરી લવાય છે. અને તમે મને સમાજની સોગંદ આપો છો? આ સમાજ કાલે પણ હસતો હતો અને આજે પણ હસે જ છે. અહીંયા જ બધું પતી જશે, ઘરે જશે, વાતો કરશે, અને તમને, મને, તમારી દીકરીને બધાને ભૂલી જશે. આ સમાજ છે, એમને ક્યાં કંઈ યાદ રહે છે? એમને તો ભૂલવાની બીમારી છે. બસ જ્યાં સુધી સમાજ ભૂતકાળ, વર્તમાનકાળને ભૂલતો રહેશે, ત્યાં સુધી અમારા જેવા વકીલોનો ભવિષ્યકાળ સુધરતો રહેશે. બસ તો કરો જલસા. આ સમાજ છે તો અમે વકીલ છીએ. इज्जत का अपने ख्याल राखिए, बेटी होई तू जवान थोड़ा ध्यान राखिए। इज्जत का अपनी ख्याल राखिए, बेटी होई तू जवान थोड़ा ध्यान राखिए। तेरे बाबू ने बाटी थी मिठाई गाम में, जब होया था जन्म दुनिया में आई तू। क्यों कर समाज में मैं जीवेंगे बता, जे लाडू बेटी अपनी गलत पाई तो। क्यों कर समाज में मैं जीवेंगे बता, जे लाडू बेटी अपनी गलत पाई तो। घर में बात चले झांसी वाली रानी की, यो लैला मजनू का परिवार को न्या बेटी है। शेरनी से बाप की दिखा दे दुनिया, ते उंदा हीर रांझे आला कुछ प्यार को न्या बेटी है। तेरे घर में बात चले झांसी वाली रानी की, यो लैला मजनू का परिवार को न्या बेटी है। शेरनी से बाप की दिखा दे दुनिया, ते उंदा हीर रांझे आला कुछ प्यार को न्या बेटी है। भूल के भी जाइए ना गलत रास्ते, जब बात मेरी थोड़ी सी समझ आई तो। क्यों कर समाज में मैं जीवेंगे बता, जे लाडू बेटी अपनी गलत पाई तो।
क्यों कर समाज में वे जीवेंगे बता, जा लाडो बेटी अपनी गलत पाई तो। खानदान अपना से इज्जत आला बहुत, कदे इज्जत पे बात कोई लिये मत ना, बाकी देख लेंगे दुनिया ने भाई खड़ा गेल, बस बात कोई भाई ते छिपाइए मत ना, बात कोई भाई ते छिपाइए मत ना। खानदान अपना से इज्जत आला बहुत, कदे इज्जत पे बात कोई लिये मत ना, बाकी देख लेंगे दुनिया ने भाई खड़ा गेल, बस बात कोई भाई ते छिपाइए मत ना, गाइए मत ना बूंदे गीत रोनी तू, जिन्ने लाज शर्म कति बेच खाई हो, क्यों कर समाज में मैं जीवेंगे बता, जा लाडो बेटी अपनी गलत पाई तो, क्यों कर समाज में मैं जीवेंगे बता, जा लाडो बेटी अपनी गलत पाई तो। જોયું રમેશભાઈની છોકરીએ તો આખું ખાનદાન પાણીમાં મેળવી દીધું, ભાગીને લગ્ન કર્યા. હા, અરે મોઢું બતાવવા જેવું નથી રાખ્યું બિચારાએ. સમાજમાં શું વાત કરશે? આટલો મોટો વેપારી પણ દીકરીના લીધે. બસ બસ કરો તમે બંને, જે કહેવું હોય એ અહીં ખુલ્લે આમ કહો. મારી દીકરીએ ભૂલ કરી, પણ શું તમે લોકો એને જીવા દેશો? ભૂલ નહીં રમેશભાઈ, આ તો આબરૂનું કચરા ગાંઠ છે. તમારી દીકરીએ પાંખો ફૂટી એટલે તમે ચૂપ રહ્યા. મારી દીકરી નાની હતી ત્યારે એની માએ ખૂબ જ સમજાવી હતી, બેટા પ્રેમ કરજે પણ ઘર સમાજની મર્યાદામાં રહીને. જે સંબંધમાં મા બાપનું આશીર્વાદ ન હોય એ ક્યારે સુખ નથી આપતો. એણે સાંભળ્યું નહીં, એને પ્રેમ જોયો, પણ પ્રેમ પછીની જવાબદારી અને સન્માન ન જોયું. હવે આ ઘરમાં કોઈ દીકરીનું નામ લેતું નથી. અમે જીવતા મરદા બની ગયા. જોયું મારો દીકરો? અરે હિંમત તો જુઓ, બીજાની દીકરીને ઉઠાવી લાવ્યો છે. આને કહેવાય શેરનો દીકરો. બસ હવે શાંત થાવ. પણ છોકરો સારો છે મારો હર્ષ. અમે મોટા માણસ છીએ. હવે એના નસીબ કે એ આપણા ઘરમાં આવી. વાહ પ્રકાશભાઈ, તમારા દીકરાએ તો નામ રોશન કર્યું. આને કહેવાય પ્રેમ. થેન્ક યુ પપ્પા. કિરણ વગર હું રહી નતો શકતો. પ્રેમની આગળ સમાજ અને પરિવાર કંઈ નથી. હર્ષ, આ બધું મને નથી ગમતું. તારા પપ્પા અને મમ્મી વારંવાર ટોણા મારે છે કે બીજાના ઘરની છે. મને લાગે છે કે હું અહીંયા મહેમાન બનીને રહું છું. નાની નાની વાત પર રડ નહીં કિરણ. તું મારી પત્ની છે અને તું તારા ઘરથી તારી મરજીથી આવી છે. હું તને નથી લાવ્યો. અને એવું થોડી હોય, તે પ્રેમ કર્યો છે તો સહન કરવું પડે. આ તારા મમ્મી પપ્પાનું ઘર નથી જ્યાં તું રાણીની જેમ રહે. પણ મારા ઘરમાં જે સન્માન હતું તે અહીંયા કેમ નહીં? મેં પ્રેમમાં બધું ગુમાવ્યું છે હર્ષ. મારો પરિવાર તૂટી ગયો. મને ડર લાગે છે. હા હા. હું કિરણ. મેં મારા માતા પિતાના સંસ્કારોને ભૂલીને પ્રેમ કર્યો. મારા પિતાની શિખામણોને યાદ ન રાખીને પ્રેમ કર્યો. મારા પરિવારની લાજ મર્યાદા બધું જ છોડીને પ્રેમ કર્યો. અને એ પ્રેમમાં મેં મારા માતા પિતાને છોડીને લગ્ન કર્યા. ત્યાં મને શું મળ્યું? મને મળ્યું છે તો ફક્ત મારું મૃત્યુ. મારું મૃત્યુ જ મારા સમાજની બહેનોને સંદેશ આપશે કે જેમ મેં મારા પિતાને એકલા મૂક્યા છે અને આજે હું એકલી પડી છું, એમ મારા સમાજની કોઈ પણ બહેન તેમના પિતાને એકલા ન મૂકે અને પરિવારની ઇજ્જત આબરૂને બજારમાં ના વેચે. માફ કરજો, પણ મારી બહેનો, તમે તમારા પરિવારને, તમારી ઇજ્જત આબરૂને સાચવજો. અને પપ્પા, મને માફ કરજો, મને માફ કરજો.
હવે ખુશ? તમારું અભિમાન પૂરું થયું. તમારો દીકરો બીજાની દીકરી લાવ્યો એનું ગૌરવ હતું, પણ તમે એને દીકરીનું સન્માન ના આપી શક્યા. તમે મારી દીકરીને અપનાવી નહીં, એને મહેમાન બનાવી. એને આખું વિશ્વ છોડ્યું તમારા માટે, પણ તમે એને એક ખૂણો પણ ના આપ્યો. તમારા દીકરાને તો ગૌરવ હતું કે તે બીજાની દીકરી લઈ આવ્યો, પણ કોઈએ ન વિચાર્યું કે એના માટે એ છોકરી તમારા ઘરની વહુ હતી. અમને ભૂલ થઈ ગઈ રમેશભાઈ. અમે એને વહુ નહીં જીત માની હતી. અમને લાગ્યું કે એ છોકરી નીચી હશે કારણ કે એ ભાગીને આવી હતી. હર્ષ, તે ખાલી પ્રેમ કર્યો, પણ તું તારી કિરણને સંભાળી ન શક્યો. તારા પ્રેમમાં એની સુરક્ષા અને સન્માન ન હતા. સમાજનો મોભો જાળવવો જરૂરી છે, પણ એટલું જ જરૂરી છે ઘરમાં આવેલી વ્યક્તિને માન સન્માન આપવું. હું પોતે શરમમાં છું કે હું મારી વહુને એ માન સન્માન ન આપી શક્યો. હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું પપ્પા. મેં વિચાર્યું કે પ્રેમ બધું સંભાળી લેશે, પણ મેં કિરણને એના ઘરનું, એના મા બાપનું સન્માન ન અપાવી શક્યો. હવે મને ક્યારે નહીં મળે પપ્પા.